જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેતન પરમારે જાજરાના ચોકડી ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ઇન્સ્ટ્રીપ કરવામાં આવેલી 21 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ સંસાર મચી જવાની પામી છે. યુવતીને રાતે કારમાં બેસાડીને જાજરડા નજીક લઈ જતા 3 કલાક સુધી ધમકી આપી અને દુષ્કર્મ ગુજાર્યું હોવાની સામે આવ્યું છે. જુનાગઢની ફરિયાદમાં યુવતી બેંગ્લોર મુકામે BSc ચોથા વર્ષમાં અભ્યાસ કરી છેલ્લા 2 મહિના સુધી જુનાગઢ ઘરે વેકેશન ફીમાં આ તેણીએ જાજરમાં ચોકડી પર આ ખાનગી હોસ્પિટલમાં રહેતા 7મા લિવિંગમાં ઇન્સ્ટાગ્રામ પર શરૂ કરી. હોસ્પિટલમાં ઓથોરિટીમાં ડોક્ટરમાં હોસ્પિટલ દર્દીઓને અત્યાર સુધીમાં 21/5/2024 રોજ ડોક્ટરે શિકાર બનાવી દીધી. દર્દીઓને હોસ્પિટલ માળખા હોસ્પિટલમાં વોટ્સએપમાં ઓપરેટ ફોટા મોકલ્યા હતા. ત્યાર પછી આ વચ્ચે સ્ટાફ સંબંધી વાતચીત થઈ શરૂ કરી હતી. આવનારા આ યુવતીના કરોડમાં વોટ્સએપમાં ઓપરેટ ફોટા મોકલ્યા હતા. ત્યારબાદ વચ્ચે સ્ટાફમાં વાતચીત થયેલી આ ડોક્ટરને મળતા માહિતી મુજબ, પરંતુ યુવતી ના પાડી દીધી હતી. તારીખ 23/5/2024 11 વાગ્યે યુવતીને મધુર ગેટ પાસે મેળવવામાં આવતા યુવતીને પોતાની કાળા કલરની કારમાં બેસાડી સાથે બરોબર નીકળતા જુનાગઢની બહાર લઈ જતા રાજકોટ તરફથી યુવતીને જુનાગઢ તરફ કાર લેવાનું પ્રમાણે યુવતીએ કહ્યું, તારી સાથે ફિઝિકલ રિલેશન કરવી પડી.